હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। હાલ મિથુન રાશિની અંદર સૂર્યનું ગોચર અને તેને લઈને તમામ રાશિના જાતકો ઉપર શું થશે અસર, અને એટલું જ નહીં, આપની જો કોઈ પણ સમસ્યા છે તેનું નિવારણ આ દિવસો દરમિયાન આખરે શું હોઈ શકે એ તમામ વિશે આજે આપણે વાત કરીશું। અને આપને શાસ્ત્રીય માર્ગદર્શન આપવા માટે જોડાયા છે આપણી સાથે જાણીતા જ્યોતિષી એવા નરેશભાઈ રાણા। નરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। કોઈપણ ગોચર હંમેશા લાભ અને નુકસાન બંને તરફી પરિણામો લઈને આવતું હોય છે, પરંતુ હાલ મિથુન રાશિમાં આ સૂર્યનું ગોચર એ આપના માટે કેવું રહેશે આ તમામ વિશે વાત કરીશું ને સાથોસાથ આપના સવાલોના જવાબ તો ચોક્કસપણે આપીશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। ગોચરની અંદર તમામ રાશિના જાતકો ઉપર અસર થતી હોય છે, પણ નરેશજી આખરે અત્યારે સૂર્યનું જે આ ગોચર છે તેનાથી આખરે મોટી કઈ બાબતો એવી છે કે જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે? જયેશભાઈ, આપે મકર સંક્રાંતિ સાંભળ્યું હશે, એ જ રીતે આ મિથુન સંક્રાંતિ છે। સૂર્યદેવ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશી રહ્યા છે, તો અગર જો એક સામાન્ય અથવા જનરલ વાત કરીએ તો વેપાર વાણિજ્ય માટે આ એક સારું એક મૂવમેન્ટ ગણી શકાય। સૂર્યદેવનું ગોચર વેપાર વાણિજ્યની સાથે સાથે લોજિકલ જે કાર્યો હોય, જ્યાં બિઝનેસને એક્સપાન્શન માટેના કાર્યો હોય, તો અત્યારે એક સારા મૂવમેન્ટ ગણી શકાય। અને જો રાશિઓની વાત કરીએ તો મિથુન રાશિ માટે આ મૂવમેન્ટ પોતાના રીતે પોતાની રાશિમાં સૂર્યદેવ આવે છે માટે સારું જ છે। એ સિવાય મેષ રાશિના જાતકો માટે સારું છે અને સિંહ રાશિના જાતકો માટે આ ગોચર એક શુભ ફળ પ્રાપ્તિ આપી શકે એવું ગોચર ગણી શકાય। બિલકુલ, ચાલો આ તમામ રાશિના જાતકો છે તેને આખરે કઈ કઈ બાબતો ધ્યાન રાખી તે અમે આપને અમારા ગ્રાફિકના માધ્યમથી પણ બતાવી રહ્યા છે। અને હવે લકી કોલર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમના સવાલો આપણે લઈ લઈએ। સૌપ્રથમ અમદાવાદથી લકી કોલર છે સવિતાબેન। જી સવિતાબેન, કોના વિશે સવાલ છે આપનો? બેબી માટે। અચ્છા, બેબીની જન્મ તારીખ જણાવો। 20/6/92। 20/6/1992 અને જન્મ સમય? સાંજે 5 વાગે। સાંજે 5 વાગે। જન્મ સ્થાન? અમદાવાદ। ઓકે, હવે જણાવો સવિતાબેન, શું છે બેબીની સમસ્યા? એટલે એના લગ્ન કરે 10 વર્ષ થયા, પરંતુ સંતાન નહીં કર્યું। અચ્છા, 1.5 વર્ષ થયા, સંતાન 10 વર્ષ। 10 વર્ષ થયા છે। ઓકે, ચલો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે કુંડલીની અંદર સંતાન માટેનો યોગ છે કે કેમ, અને શું અડચણો આવી રહી છે, અને અડચણો છે તો આખરે તેના શું ઉપાય થઈ શકે? નરેશજી, શું લાગી રહ્યું છે? જી, આ જાતકની જો આપણે કુંડળી જોઈએ તો આ કુંડળીની અંદર જે કેતુ, સૂર્ય અને બુધ, શુક્ર, સૂર્ય, એટલે આને એક એવું કહેવાય કે અષ્ટમ ભાવમાં ગ્રહોની પંચાયત જમા થઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુઓમાં, ખાસ કરીને માંગલિક કાર્યો જે હોય, જીવનમાં માંગલિક કાર્યો હોય, જ્યાં શુભ થતું હોય ત્યાં આગળ અડચણ આવીને પછી થાય। હવે જો વાત કરીએ તો ગયા વર્ષે જાતકનો યોગ ખૂબ જ સારો હતો બાળક થવાનો, અથવા તો આગળ જો એમને જે પ્લાન કરી રહ્યા છે એમાં એમને સફળતા મળવાનો। હવે આ જાતકે અગર જો બાળકના યોગ ફળીભૂત કરવા હોય તો એમણે કેતુના અને સૂર્યના બંને પ્રયોગો કરવાના છે। ખાસ તો સૂર્યને જળ ચડાવી, અંદર ગોળનું પાણી એડ કરી સૂર્યને જળ ચડાવી ઓમ ધ્રુણી સૂર્યાય નમઃનો મંત્રનો 11 વાર જાપ કરવાનો છે। સાથે સાથે કેતુ એટલે કે ખાટી મીઠી વસ્તુઓનું દાન કરવાનું નાના નાના બાળકોને, જે 12 વર્ષથી નાના બાળકો હોય એવા બાળકોને સતત 2-3 મહિના સુધી આ વસ્તુનું દાન કરવાનું છે। 1 રોટલી કૂતરાને, 1 રોટલી કાગડાને અને 1 રોટલી ગાયને આપવાથી પિતૃદોષ નિવારણ અને કેતુના બંને ઉપાય થશે। તો 1 વર્ષ પછી લગભગ આ જાતકના બાળક થવાના યોગ શરૂ થાય છે। ચલો નેક્સ્ટ લકી કોલર સુરેન્દ્રનગરથી રજનીકાંતભાઈ જોડાયા છે। રજનીકાંતભાઈ, કોના વિશે સવાલ છે આપનો? કોના વિશે સવાલ છે રજનીકાંતભાઈ? ભાણેજ માટે છે। ઓકે, ભાણેજની જન્મ તારીખ જણાવો। એની જન્મ તારીખ છે 25/1/2001। 25/1/2001। 25/1/2001। ઓકે, જન્મ સમય? જન્મ સમય બપોરે 4 વાગે। હા, અને જન્મસ્થાન કયું છે ભાણેજનું? સુરેન્દ્રનગર। ઓકે, સારું, હવે જણાવો ભાણેજની સમસ્યા શું છે? શું કહો છો? તો એના પીઆર નું શું છે, અને છેલ્લા 6 મહિનાથી એના મા બાપ માટે થોડુંક બોલતો નથી। અચ્છા, કેમ બોલતો નથી? શું કારણ છે?
અને શી ખબર શું મગજમાં કરી ગયું છે. તો તમે ના સમજાવ્યો તમારા ભાણેજને? એ નથી કોઈને ફોન જ ઉપાડતો, બધાને લોક કરી દીધા છે. અચ્છા, તમારું નથી માનતો? મારું ક્યાંથી માને, મારો ફોન જ લોક કરી દીધો છે ને હું કેનેડા જવું તો થાય. એમ એટલે એને વાંધો શું છે, અહીંયા નથી રહેવું, વિદેશ જ જતું રહેવું છે? હા. અચ્છા, તો હવે આપણે જાણીએ કે એને PR થશે કે કેમ, પણ હવે તમે ફોન બંધ કરી દીધો છે એમણે, તો તમે કેમ જણાવશો? અમે ઉપાય આપશું તો પણ હે અમે ઉપાય આપશું તમને જણાવશો કેવી રીતે તમારા ભાણેજને? એ તો હું કહી દઈશ ને બીજા થ્રુ. અચ્છા, ઠીક છે, ચાલો. PR માટેનું કંઈ થઈ શકે એમ છે કે કેમ, અને આ પ્રકારનો કેમ સ્વભાવ થઈ ગયો છે ને એમાં કોઈ બદલાવ ઉપાય થકી ચેન્જ આવી શકે ખરા નરેશજી? જી જી જી. સો એમના લગ્ન કુંડળીમાં રાહુ મહારાજ વિરાજમાન છે, મિથુન લગ્નની કુંડળી છે, અને જેમ હમણાં જ મેં એક કુંડળીની વાત કરી એવી રીતે ચંદ્ર, બુધ અને સૂર્ય ત્રણેય ગ્રહો જે છે અષ્ટમ ભાવમાં બેઠા છે, માટે થોડું પર્સનાલિટી થોડી એવી રીતની હોય કે પોતાનું મનમાન્યું કરે, અને એવી વસ્તુઓના જો ઉપાય કરવામાં આવે તો આ વ્યક્તિ ટેકનોલોજી અને બિઝનેસમાં ઘણું સારું કરી શકે એમ છે. માટે આપણે એમના સકારાત્મક આસ્પેક્ટ્સ પણ જોવા જોઈએ. તો અગર એમણે રાહુના ઉપાયો કરશે, એટલે કે ગળી વસ્તુઓનું, તળેલી વસ્તુઓનું દાન લગભગ 2-3 મહિના કરે, અને ગાયને જુવારનો, જવનો લોટની રોટલી લગભગ જો એ 50 દિવસ આપશે તો આ સમસ્યાનો ઉકેલ આવશે. પોતાના માથે મસ્તકેથી એક શ્રીફળ, 4 શ્રીફળ અડાડીને એને જળપ્રવાહ કરવાના છે. સમસ્યાનું બધું સમાધાન અહીંયા આવી જશે. આવા જિદ્દી લોકો હોય છે, શું એના સ્વભાવમાં ચેન્જ આવી શકે ખરા ગ્રહ ગોચર બદલાય તો? જી જી જી, બિલકુલ આવી શકે છે. જ્યારે પણ કોઈ પણ વસ્તુની જ્યારે જીદ હોય ત્યારે ગ્રહોની જે એમની એનર્જી હોય, જે ઉર્જા અથવા તો જેની ઓરા હોય, એ ઓરાના પ્રભાવના કારણે જ આવી વસ્તુઓ બનતી હોય છે. અને જેના ઉપાય જો આપણે કરી લઈએ તો એ ઉપાય કરવા બાદ આ વસ્તુનું નિવારણ ચોક્કસપણે થાય છે. ઠીક છે, ચાલો. અમદાવાદથી શૈલેષભાઈ હાલ પ્રશ્ન પૂછી રહ્યા છે. શૈલેષભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા બાબાનું નામ વેદાંત જોશી છે. હાજી, બાબાની જન્મ તારીખ જણાવો. 26/7/2003 છે. હાજી. ને રાતે 2:22 જન્મ છે એનો. હાજી, અને જન્મ સ્થાન? એને જોબ કરે પણ એને સેટિસ્ફેક્શન નથી. અચ્છા, જન્મ સ્થાન કયું છે એમનું? ડેટ અને ટાઈમ ફરીથી બોલશો? જરા ડેટ એમની ફરી બોલજો. 26/7/2003. 26/7/2003. 26/7/2003. ઓકે, 26/7/2003. અને જન્મસ્થાન ક્યાંનું છે? વેદાંત નામ છે બાબાનું. સમય? 26/7/2003 ને રાતે 2:22 જન્મ છે. 2:22 રાત્રે જન્મ. અચ્છા, સવાલ કહો હવે ફરીથી, જરા વિસ્તારથી કહો, ધીરે ધીરે કહો. અમદાવાદ રાતે 2:22. ઓકે, હવે સવાલ કયો? એને જોબથી સેટિસ્ફેક્શન નથી ને બીજું આઈટી કંપનીમાં છે. અચ્છા, તો શું કરવું શું છે ને હવે? જોબથી સેટિસ્ફેક્શન નથી એટલે એને આગળ એને સારી કંપની મળશે કે નહીં મળે, અને ત્યાં ફોરેન જવાના ચાન્સ છે કે નહીં? અચ્છા, તમારે ફોરેન મોકલી જ દેવો છે? અત્યારે આઈટી કંપનીમાં જોબ કરે છે પણ સેટિસ્ફેક્શન નથી એને. અચ્છા જી. તો અહીંયા રહેવું છે કે પછી ફોરેનમાં જઈને કામ કરવું છે? તમે કહો એ પ્રમાણે કરે હવે. તમે શું ઈચ્છો છો, અહીંયા રાખવો છે કે ફોરેન મોકલી દેવો છે? ના જોબ કરીને જાય તો વાંધો નહીં એમ. ઠીક છે, ચાલો જોઈ લઈએ આખરે શું કુંડલીના યોગ છે, અને આ નોકરીમાં કન્ટિન્યુ કરવું કે પછી અન્યત્ર નવી જોબ શોધવી? નરેશજી, શું કરવું જોઈએ? જી, જો જાતકની કુંડળી પ્રમાણે ચંદ્ર, રાહુ અને કેતુ 2 ગ્રહો દ્વારા પીડિત થાય છે, તો માટે એ નિર્ણય નહીં લઈ શકે કે આ જીવનમાં આગળ શું કરવું શું નહીં. માટે ઉપાયો તો 100% કરવા જોઈએ, પણ આઈટી ફિલ્ડ કરતાં જાતકની કુંડળી જોતાં એવું લાગે છે કે ડિઝાઇનિંગના ફિલ્ડમાં, ગવર્મેન્ટ સાથે જોડાયેલા ફિલ્ડમાં, કન્સલ્ટેશન સાથેના ફિલ્ડમાં, ટ્રેડિંગના ફિલ્ડમાં, આટલા બધા ફિલ્ડ્સ એમની સાથે જોડાય છે. આઈટી કરતાં સવિશેષ ફળ આ બધા અલગ અલગ ફિલ્ડમાં મળશે. તે સિવાય કેમ કે મનનો કારક ચંદ્ર છે અને ચંદ્ર પીડિત છે, માટે રાહુ કેતુના ઉપાયો અવશ્ય, એક શ્રીફળ, સફેદ કાળા તલ અને સાથે સરસવનું તેલ, એનું પોટલી બનાવીને મસ્તકેથી 7 વાર ઉતારી જળપ્રવાહ કરવાથી મન સ્થિર થશે, અને સાથે સાથે શું કરવું શું ના કરવું એના ચોક્કસ નિર્ણયો આ જાતક લઈ શકશે, અને ફોરેન જવાના યોગ ચોક્કસ બને છે આ કુંડળીમાં. ઠીક છે, ચલો. હવે સ્વાતિબેન કેશોદથી જોડાઈ ચૂક્યા છે. જે જણાવો, કોના વિશે આપનો સવાલ છે? મારા ભાઈ વિશે પૂછ્યું છે. ભાઈ વિશે? હા. અચ્છા, ભાઈને ખબર તમે એમના માટે ફોન કર્યો છે અમને? હા, એમને ખબર જ હોય ને, મોટી બેન છે એટલે. ઠીક છે, ચાલો. ભાઈની જન્મ તારીખ જણાવો. 16/12/97. 16/12/97. જન્મ સમય? 4 ને 5 બપોરે. 4 ને 5 બપોરે. અને જન્મસ્થાન કયું છે? જુનાગઢ. જુનાગઢથી. ઠીક છે, હવે કહો ભાઈને શું સમસ્યા છે?
ભાઈના લગ્નનું કાંઈ નક્કી નથી થતું ભાઈ. તો તમે જોવાનું ચાલુ નહીં કર્યું હોય? ના કર્યું છે પણ હવે એમાં કાંઈ મેળ ખાતો નથી ને અને કેરિયર કેવું રહેશે આગળ જતા. અચ્છા, તો પહેલા કેરિયર સેટ કરવી છે કે ભાભી ગોતવી છે? બે પહેલા શું કરવું છે? મારવાડો છે ને, હા હવે પછી ઉંમર થાય એટલે બધું કરવું પડે ને ભાઈ. અચ્છા, પહેલા શું કરવું છે? ભાભી ગોતવી છે કે કેરિયર સેટ કરવું છે? ભાભી અચ્છા, કેવી છો તમારે ભાભી જોઈએ છે? ભાઈને અનુકૂળ આવે એવી. હવે તમારો ભાઈ કેવો છે તો તમને જ ખબર છે એટલે પૂછું છું. ના એટલે ઈ તો છે બરાબર પણ હવે સામેવાળા એને સમજવું જોઈએ ને એટલે હું કઈ રીતે પૂછું છું કે તમારે ભણેલી ગણેલી જોઈએ છે, ઘરમાં કામ કરેવી જોઈએ છે કે નોકરી કરેવી જોઈએ છે? સમજ્યા? હા ઈ પોતે એન્જિનિયર છે સમજ્યા. અચ્છા, તેમને એટલે નોકરી કમાતી ધમાતી જોઈએ છે કે ઘર રાખે એવી જોઈએ છે? એને સપોર્ટ કરેવી કામમાં અને બેયમાં. વાહ વાહ, તમે તો આમ કોમ્બો પેકેજ લઈ જ લીધું હો ભાભી માટેનું. ઠીક છે, ચાલો તમારી ચિંતાને લઈને આપણે જોઈએ કુંડળીમાં અત્યારે શું યોગ છે, ક્યારે આખરે તેના લગ્નના યોગ બને છે અને કરિયર કેવી રીતે સેટ થશે તેને લઈને નરેશજી શું લાગી રહ્યું છે? જી જયેશભાઈ, આ કુંડળીમાં જાતકના જો યોગ જોવામાં આવે તો અત્યારે 2026 જૂનથી લઈ 2027 જૂનમાં પૈસા કમાવાના અને કરિયર બનાવવાના યોગ સરસ બને છે, મજબૂત યોગ બની રહ્યા છે. માટે હું એવી સલાહ આપીશ કે પહેલાં એની ઉપર ફોકસ કરે. 1.5 થી 2 વર્ષમાં લગ્નના યોગ આપોઆપ બની જશે. પરંતુ જેમ મેં કહ્યું કે લગ્ન જીવન અથવા તો જે યોગો આપણને સફળ બનાવતા હોય છે એ જ રીતે એવા પણ યોગો ઘણીવાર બનતા હોય છે જે અફળ કરે વસ્તુઓને, અથવા તો જે આપણા જે જીવનમાં જે ઘટનાઓ બનવાની હોય છે સારી નરસી, એમાં સફળ અને અફળ થવાના યોગ પણ બનતા હોય છે. તો આ જાતકે સૌથી પ્રથમ એ કરવાનું છે કે જે પાણી છાંટવાની પાઇપ આવે છે એ આશ્રમમાં દાન કરવાની છે. સાથે સાથે રાહુ મહારાજની વસ્તુઓનું દાન, એટલે કે ચાની ભૂકી અથવા તો ચાના 1 કિલોના પેકેટ લગભગ જો 7 દિવસ સુધી દાન કરે તો સુખ સ્થાન સારું બની જાય છે. માટે મેરેજના યોગો ત્યાંથી પ્રબળ બનશે અને કેરિયર આ વર્ષે ખૂબ સારું બનવાનું છે. એની ઉપર જો ફોકસ કરવામાં આવે તો ચોક્કસ ઘણી બધી વસ્તુઓ સારી બની શકે છે. ચાલો, અમદાવાદથી શીતલબેન જોડાયા છે. જી શીતલબેન, કોના વિશે સવાલ છે? હા નમસ્તે. નમસ્તે શીતલબેન, કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા માટે વાત કરવી હતી, ક્ષણ માટે. અચ્છા, તો બાબાની જન્મ તારીખ જણાવી દો પહેલા. 29/10/96. 29/10/1996 અને જન્મ સમય? 6:30 વાગે સાંજનો. સાંજે 6:30 વાગે અને જન્મ સ્થાન? અમદાવાદમાં. ઓકે, હવે જણાવો શું સવાલ છે આપનો? એના માટે અત્યારે અમે છોકરીઓ જોવાનું વિચારીએ તો કેવું છે એ જણાવો. અચ્છા, એક તો હાજી, એના માટે જ ખાસ. ઓકે, તમારે એને માટે છોકરીઓ જોવાનું ચાલુ કર્યું છે. તમારા દીકરાને કેવી બહુ જોઈએ છે, કેવી પત્ની જોઈએ છે, કંઈ વાત કરી છે તમે એની સાથે? હા, એટલે એ પોતે એન્જિનિયર થયેલો છે અને સારી જગ્યાએ જોબ પણ છે. વાહ વાહ. એટલે એને એવું પાત્ર મળે એવું છે કે એને ભણેલું ગણેલું સારું એજ્યુકેટેડ પાત્ર મળી રહે. વાહ વાહ, તમે આટલું સરસ ડિટેલમાં કીધું ને, મને બહુ મજા આવી. પણ તમે શું ઈચ્છો છો એના જીવનમાં? કેવું પાત્ર હોવું જોઈએ? તમારા ઘરમાં કેવી વહુ હોવી જોઈએ? તમને શું લાગે છે? હું તો એવું માનું છું કે અત્યારે આ જનરેશનમાં આ જમાના પ્રમાણે તો બંને જણા ખભો મિલાઈને સાથે ચાલી શકે જીવનમાં. હાજી, એ બહુ જરૂરી છે. બિલકુલ. પણ સાથે રાખશો પછી એક જ પરિવારમાં સાથે રહેશો? હા, કેમ નહીં રહે, સારું રીતે રહેશે તો કઈ પ્રોબ્લેમ નહીં થાય. સરસ. આમ તો જો નોકરી કરતા હોય અને ઘરમાં સાથે રહેતા હોય એના માટે થોડુંક જતું કરવું પડે, પણ એવું સમજદાર પાત્ર મળે એવું સૌ કોઈ ઈચ્છતા હોય છે. તમે પણ આવું જ કંઈક ઈચ્છીને આગળ વધતા હશો. હા હા, બિલકુલ. ચાલો આપણે ચોક્કસપણે જોઈએ એમની કુંડલીમાં આખરે આ લગ્ન યોગ ક્યારે છે અને તેમને તમે જે ક્રાઇટેરિયા કીધો એ પ્રમાણે બંધ બેસતું પાત્રના યોગ છે કે કેમ. નરેશજી શું લાગે છે? જી જયેશભાઈ, આ કુંડળી જાતકની કુંડળી જોતાં એવું લાગે છે કે ગુરુ ભાગ્યસ્થાનમાં છે, કુંડળી સારી છે. જાતકને સામેથી માંગાઓ આવશે. 1-2 વર્ષની રાહ જોવાની છે. જો એકાદ વર્ષ પછી શરૂ થઈ જશે એ પીરિયડ કે સામેથી એમને ઘણા બધા માંગાઓ આવશે, એમને સિલેક્ટ કરવાનું રહેશે. પણ લગ્ન જીવનમાં આગળ સુખી લગ્ન જીવન રહે એ માટે સૂર્યની વસ્તુઓનું દાન, એટલે કે ગોળના ગાયોને ગોળ સતત ખવડાવતા રહેવું એ જોવાનું છે. અને પત્ની પણ એવી મળશે કે જે એટલે જોબ કરતી હોય અથવા તો એનું કંઈક એનું પ્રોફેશનલ કાર્ય કરતી હોય એવી પત્ની મળવાના ખૂબ જ ચાન્સીસ છે.
ગાયોને ચારો નાખવો, સાથે સાથે જવના લોટની રોટલી બનાવીને ખવડાવી આ જાતક માટે અત્યંત શુભ ફળ આપી શકે છે એમની પર્સનલ લાઈફમાં અને એમની પ્રોફેશનલ લાઈફમાં બંને જગ્યાએ. ભરૂચથી નિખિલભાઈ જોડાઈ ચૂક્યા છે. નિખિલભાઈ, કોના વિશે સવાલ છે આપનો? આ મારા માટે જ છે. ઓકે નિખિલભાઈ, જન્મ તારીખ જણાવી દો નિખિલભાઈ આપની. 14/5/1968 જન્મ સમય 14/5/1968 68. ઓકે, જન્મ સમય કહો. સાંજે 7:30 કલાકે અને સાંજે જન્મ સ્થળ 7:30. ડાકોર. ઓકે ઓકે નિખિલભાઈ, શું છે આપનો સવાલ? મારે એ જાણવું છે કે આ જે મિથુન સંક્રાંતિ અને આ ગુરુના એનાથી હાજી જે મારી ઈચ્છા છે કે મને નોકરીમાં સ્થાનફેર થતું નથી, હાજી. તો એ શું ફળીભૂત થશે કે કેમ? ઓકે મારે પરિવર્તનની ખૂબ ઈચ્છા છે અને અચ્છા. મારો આગળનું કેરિયર કેવું છે એ જાણવું. કયા ફિલ્ડમાં કામ કરી રહ્યા છો આપ? હું એડમિનિસ્ટ્રેશનમાં છું. ઓકે, અને આ જે જગ્યા છે ત્યાંથી જ આપે બીજી જગ્યા પર જવું છે કે આ જ જગ્યા પર બરકત લેવી છે? આ જગ્યા પર બરકત મળે તો મને ખાસ બીજી જગ્યાએ મને વડોદરા જવાની ખૂબ ઈચ્છા છે, પણ મને એનો સફળતા મળતી નથી. ઓકે, વડોદરામાં સેટ થવું છે અને નવી નોકરી માટે આખરે કેટલી પોસિબિલિટીઝ છે અને ત્યાં આખરે કેટલો ગ્રોથ મળશે એ અંગે આપણે કુંડલીમાં જોવાનો પ્રયત્ન કરીએ. નરેશજી, શું લાગી રહ્યું છે? જો જયેશભાઈ, આ કુંડળી જોતા હું તમને એવું કહીશ કે આ વર્ષે ચેન્જના યોગો છે, માટે કાં તો પ્રોફાઇલ ચેન્જ થાય અથવા તો જોબ ચેન્જ થાય એવા પ્રબળ યોગ છે. આ કુંડળી જોતા પ્રમાણે એવું લાગે છે કે જ્યાં સુધી વ્યક્તિ સાહસ અથવા તો વધારે કામ પોતાની રીતે એક્સ્ટ્રા કામ લેશે અથવા સાહસ કરશે તો જ સફળતા મળશે. માટે જે કોઈ પણ કાર્ય કરી રહેતા હોય એમાં સાહસ, ઇનિશિયેટિવ પોતે જ લેવા પડશે, એ ઇનિશિયેટિવ માટે રિસ્પોન્સિબિલિટી લેવી પડશે, એવી આ કુંડળી છે. અરે ગુરુ ગોચર અને સૂર્ય ગોચર પણ તેઓ ધ્યાનમાં લઈ રહ્યા છે, એને લઈને કોઈ બેનિફિટ લાગી રહ્યો છે? સૂર્યનું ગોચર એમની અષ્ટમ ભાવમાં થાય છે, માટે એ બહુ બેનિફિટ નહીં અપાવે, પરંતુ ગુરુનું ગોચર જે વાર્ષિક છે એ ચોક્કસ અપાવડાવશે. માટે જ્યારે સૂર્યનું ગોચર બીજી વખતે જ્યારે થશે ત્યારે એમને 100% લાભ મળશે. એ લાભ એવો હશે કે એમના જોબમાં પદોન્નતિ થઈ શકે છે, અથવા તો જે નવી પ્રોફાઇલ લેશે, નવું જ્યારે જે એમને સિટી ચેન્જ કરવાની વાત કરી રહ્યા છે એ કરશે તો એમના માટે ફળદાયી નીવડશે. સાથે સાથે શનિ રાહુની યુતિ બને છે, માટે હનુમાનજીની એકવાર પંચમુખી હનુમાનજીનો હવન કાં તો એક પૂજા અથવા તો 108 પાઠ કોઈ મહારાજ પંડિત પાસે કરાવી લેવા એમના નામે, એ એમના માટે ફળદાયી નીવડશે. ચલો, સ્થાન પરિવર્તન આપને ફળી શકે એમ છે. નેક્સ્ટ લકી કોલર રાજકોટથી જ્યોતિબેન જોડાયા છે. જ્યોતિબેન, કોના વિશે સવાલ છે આપનો? હા, મારા વિશે સવાલ છે. આજે આપણી જન્મ તારીખ જણાવો. 5/12/1978. 5/12/1978 અને જન્મ સમય? રાતના 12:55, 5 તારીખને 6 ની સવાર. ઓકે, અને જન્મ સ્થાન? અમદાવાદ. અમદાવાદ. ઓકે જ્યોતિબેન, હવે કહો આપનો સવાલ શું છે? હા, મારો સવાલ એ છે કે મારા હસબન્ડ ને મારા નામે ફ્લેટ લેવો છે, તો હાજી. ક્યારે સંજોગો આવે અને કઈ દિશાનો લાગુ પડે મારા ઓલામાં, અને આંક કયો આવે એમ કે 102 છે, 103 એવી રીતે આ અંક કયો લાગુ પડે. અને સ્વાસ્થ્ય માટે હતું કે સ્વાસ્થ્ય થોડું હવે સ્નાયુના ને દુખાવા બહુ રહી, તો એમાં કેવું રહેશે? તમે આમ તો બહુ રિસર્ચ કરીને મકાન શોધી રહ્યા એવું લાગે છે મને. હા હા, બહુ જ રિસર્ચ કરીએ છીએ. તમારા બેના જોઈન્ટ નામથી લેવાનું છે મકાન? હા, જોઈન્ટ નામથી. હા. અચ્છા, આમ તમને શું લાગે છે કયા મુખીનું ઘર હોય તો તમને વધુ અનુકૂળ આવે? તમે થોડું રિસર્ચ અમને વધારે, મને પૂર્વ દિશા વધારે પસંદ છે હાજી. અને મારા હસબન્ડ ને ઉત્તર દિશા વધારે પસંદ છે, પણ મને પૂર્વ વધારે ગમે, કારણ કે સુરત દાદા જે સૌ પહેલા આપણા ઘરમાં, અત્યારે અમે જેમાં રહીએ છીએ ઈ ટાઈપનું મકાન છે. સુરત દાદા ઉગતાવે તો અમારા ત્યાં પધારે. અચ્છા, પૂર્વમુખી છે ને પૂર્વમુખી વાળું ઘર તમે લેવા માંગો છો. અને રાજકોટ રહો છો કે અમદાવાદ? ના, રાજકોટમાં જ લેવું છે. અચ્છા અચ્છા. પણ સંજોગ 2 વર્ષથી ગોતીએ છીએ, પણ કઈ સંજોગ ભેગા નથી થતા, ક્યાંય ગમતું નથી એવું થાય છે. ઠીક છે, ચાલો તો હવે રાજકોટની અંદર જ પૂર્વમુખી ઘરની ઈચ્છા છે, જો એ લેવાનો યોગ છે કે કેમ, અને આપની સ્વાસ્થ્ય રિલેટેડ જે સમસ્યાઓ છે એનું નિવારણ પણ થઈ શકે, અને મકાનનો યોગ તો ક્યારે થાય છે? નરેશજી, એના વિશે જણાવો. જી, હવે સરસ ઉપાયો 2-3 આપી દઉં છું. મકાનના યોગ આવતા વર્ષે એટલે 6 મહિના પછી, 6 થી 8 મહિના પછી જ્યારે ગુરુનું ગોચર સિંહ રાશિમાં થશે ત્યારે મકાન લેવાના યોગ બને છે. બીજું, સ્વાસ્થ્યની વાત કરીએ તો સવારે જો પ્રાણાયામ કરશે, કેમ કે કુંડળીમાં લગ્નમાં રાહુ છે, શનિ મહારાજ સાથે બેઠા છે, સવારના પ્રાણાયામ કરવાથી એમનું સ્વાસ્થ્ય સુધરશે. પ્રાણાયામ એ ગુરુની ઉર્જા છે, અને ગુરુની ઉર્જા જેટલી વધારે
લેવામાં આવશે એટલું વધારે જાતકને ફાયદો છે, કેમ કે લગ્નમાં જ શનિ રાહુ છે, પોતાના ઉપર કામ કરવું પડશે, સોનાની ચેન ધારણ કરવી ફાયદામંદ રહેશે. અને મકાનની દિશાની અગર જો વાત કરીએ તો આ જાતકની કુંડળી પ્રમાણે જોઈન્ટમાં પ્રોપર્ટી લઈ શકે છે. મકાનની દિશા યા તો પૂર્વ અથવા તો ઉત્તર, તમે કોઈ પણ લો, તમારા બંને દિશા તમારા માટે ફાયદારૂપ અને ફળદાયી છે. ચલો, દ્વારકાથી જ્યોતિબા જોડાયા છે. જ્યોતિબા, કોના વિશે આપનો સવાલ છે? હા, મારા દીકરી વિશે પૂછવું હતું. અચ્છા, દીકરીની જન્મ તારીખ જણાવો. 31/5/1998. 31/5/1998. જન્મ સમય? સાંજના 4:50. સાંજે 4:50. અને જન્મસ્થાન કયું છે? બાવળા. બાવળા, અમદાવાદ વાળું બાવળા. હા, અમદાવાદ વાળું બાવળા. ઠીક છે. કહો, દીકરીને લઈને શું સવાલ છે આપનો? સાંજે 4 મારે ને 5. દીકરી બાને લગ્ન વિશે પૂછવું. સમય એકવાર ફરી જણાવી દેશો. સાંજનો 4:05 કીધું કે 4:50? 4:50. 4:50. તમે દ્વારકા રહો છો? આ દ્વારકાના ગામડામાં રહીએ છીએ. અચ્છા અચ્છા, ચલો, તમે દ્વારકાધીશને યાદ કરીને આજે ફોન લાગી દીધો અને જોડાઈ ગયો છે ફોન આપનો. હા, અમારો કાર્યક્રમ કેટલા વખતથી જુઓ છો? અમે ઘણા ટાઈમથી જોઈએ છીએ. એમ તો ફોન મોડો કર્યો કે લાગતો નહોતો? ના, લાગતો નહોતો, આજે લાગી ગયો. ઠીક છે, ચલો, દ્વારકાધીશની કૃપાથી લાગી ગયો છે ફોન, તો હવે ઉપાય પણ જણાવી દઈએ આપને. જી, જાતકની કુંડળી જોતા લગ્નના યોગો આ વર્ષે બની રહ્યા છે, માટે લગભગ 1-1.25 વર્ષમાં વાત ગોઠવાઈ જાય એવા સંજોગો સારા એવા દેખાઈ રહ્યા છે. માટે એ ચિંતા કરવાની જરૂર મને આ જાતકની કુંડળીમાં દેખાતી નથી. અને શનિ અને શુક્ર સપ્તમ ભાવમાં છે, માટે દીકરીને સારું સરસ પાત્ર ચોક્કસપણે આ વર્ષે મળવાની સંભાવનાઓ છે. ઠીક છે, ચાલો, જામનગરથી નકુલસિંહ જોડાયા છે. જે જણાવો, કોના વિશે સવાલ છે? હેલો. હાજી. હા સર, જાડેજા નિકુલસિંહ. હાજી, હા સર, બોલો, કોના વિશે સવાલ છે બાપુ? 21/10/2001 ગવર્મેન્ટ જોબ માટે સર. અચ્છા, એટલે સવાલ આપના વિશે જ છે? હા જી સર, મારા માટે. ઓકે, જન્મ તારીખ જરા ફરી જણાવી દો. 21/10/2001. 21/10/2001. અને જન્મ સમય? જન્મ સમય 5 વાગે સવારના. સવારે 5 વાગે. અને જન્મસ્થાન? જન્મસ્થાન ક્યાંનું છે આપનું? શિહોર, આપની ભાવનગર ડિસ્ટ્રિક્ટ. ઓકે, ભાવનગર સિંહોર. ઓકે, આપની ગવર્મેન્ટ જોબને લઈને અત્યારે તૈયારી કરી રહ્યા છો? હા જી સર. અચ્છા, એકે પરીક્ષા આપી આપે? હા જી સર, પરીક્ષા આપી છે LRD માટેની. ઓકે, તો અત્યારે મેરિટ લિસ્ટમાં વારો નથી આવતો. અચ્છા, મેરિટ લિસ્ટમાં વારો નથી આવતો. ચલો, આપણે કુંડળીની દ્રષ્ટિએ બાપુ જોવાનો પ્રયત્ન કરીએ કે આખરે યોગ ક્યારે બને છે અને કેટલી સફળતા આપને ગવર્મેન્ટ જોબને લઈને થાય છે કે પછી અન્ય કોઈ વ્યવસાય કે નોકરીનો યોગ છે કે કેમ. નરેશજી, આખરે કુંડળી જોઈને શું લાગે છે? જી, જાતકની કુંડળી જોતા ગવર્મેન્ટ જોબના યોગ બને છે. ધન ગવર્મેન્ટમાંથી કમાવાના અથવા તો ગવર્મેન્ટ દ્વારા ગવર્મેન્ટ થકી ધન સંચિત કરવાના અથવા તો ધન કમાવાના યોગ બને છે. જાતકને હજુ થોડી, એટલે કે નિકુલભાઈ, આપને થોડી વાર રાહ જોવી પડશે. લગભગ 1 વર્ષ પછી, 1 થી 1.5 વર્ષ પછી ગવર્મેન્ટ સાથે જોડાવાના અને ગવર્મેન્ટના જોબના યોગ સારા એવા સર્જાઈ રહ્યા છે. ચલો, ઘણા બધા સંયોગ છે અને એમાં પણ અલગ અલગ ગ્રહોના ગોચર પણ ચાલી રહ્યા છે, ગુરુનું ગોચર, સૂર્યનું ગોચર, અને એ સંબંધી આપને કોઈ પણ સવાલ હોય તો ચોક્કસપણે આપ અમારા બ્રેક પછી પણ અમને પૂછી શકો છો, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. અને હાલ કનુભાઈ જોડાયા છે અમદાવાદથી. કનુભાઈ, કોના વિશે સવાલ છે આપનો? હેલો ભાઈ, મારો બાબોની જે ખરી ને બર્થડે, હા, એ 28/8/1989 છે. ઓકે, 28/8/1989. અને જન્મ સમય? જન્મ સમય એ દિવસ સવારે 5:08. 5:08 સવારે. હા, વહેલી સવારે. અને જન્મસ્થાન? હા, જન્મસ્થાન કયું છે? અમદાવાદ નરોડા. અચ્છા, અમદાવાદ કે બરોડા, બેમાંથી એક હોઈ શકે? અમદાવાદ નરોડા. અમદાવાદ નરોડા. નરોડા, ઓકે, ઠીક છે. હવે જણાવો, શું સવાલ છે આપના દીકરા વિશે? એની જોબ TCS કંપનીમાં છે. હાજી. તો એનો ગ્રોથ આગળ વધે એવો શક કેમ? અચ્છા, કેટલા સમયથી છે? એ લગભગ 3-4 વર્ષથી છે. આ કંપની પહેલા જીઓની અંદર હતો, પછી બીજી કંપની બદલી, પણ હવે આમાં છે, પણ આમાં ગ્રોથ કેમનું રહેશે કે ભાઈ કંપની બદલવી પડે? અચ્છા, તો કે પ્રમોશન જીવન કેમનું છે? એક પણ પ્રમોશન આવ્યા કે નહીં એના અત્યાર સુધીમાં? ના, હજી એકે આવ્યું નહીં 4 વર્ષમાં. અચ્છા, તો હવે આ જ જગ્યા પર બરકત મળે છે કે પછી અન્ય જગ્યાએ ચેન્જ કરવાથી ફાયદો થાય છે, એ અનુસાર આપણે કુંડળીમાં જોઈએ, બરાબર? હા. હાજી.
નરેશજી શું લાગે છે? જી, એક સરસ ઉપાય આપું છું. આ વ્યક્તિએ મોટી કંપની જેમ કે TCS છે, TCS જેવી જ મોટી કંપનીઓ સાથે કામ કરશે તો 100% ફાયદો થશે. જ્યારે પણ ચેન્જ કરવાની ઈચ્છા થાય ત્યારે પણ મોટી કંપનીઓની વિશે જ વિચારવું. કન્સલ્ટન્સી, ટેકનિકલ ફિલ્ડ, કોડિંગ આ બધી વસ્તુઓ સાથે જોડાયેલી કુંડળી છે. અને પ્રગતિ માટે એક સરસ ઉપાય આપું છું. નાની એક ધજા લેવાની છે જેની બોર્ડર ગોલ્ડન કલરની હોય અને ધજા લાલ કલરની હોવી જોઈએ. આ ધજા સતત 27 દિવસ સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે જો એ મંદિરમાં મૂકી આવે તો એમનો બીજા સ્થાનમાં રહેલો કેતુ જે ધન સ્થાનમાં બેઠો છે, સૂર્ય મંગળ સાથે બેઠો છે, એ એક્ટિવ થઈ જશે. માટે આ ઉપાય ચોક્કસ રીતે કરવો. અને 3 કેળા સતત 43 દિવસ સુધી મંદિરમાં, કોઈ પણ મંદિરમાં મૂકી આવશે તો જ્યાં એમનો ગ્રોથ અટકાયો છે અચાનક જ ગ્રોથ ઓપન થશે અને એમના જીવનમાં જે પ્રગતિના રસ્તાઓ જે છે એ ખુલી જશે. ચાલો, આ ઉપાય થકી ચોક્કસપણે ફેરફાર આવતો હોય છે. શ્રદ્ધા સાથે ઉપાય કરો અને ચોક્કસપણે તેના પરિણામ પણ મેળવો. અને આજને ખૂબ સુંદર મજાની આ તમામ ટિપ્સ દર્શકો સુધી નરેશભાઈ પહોંચાડી છે. નરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આખરે દરરોજ બપોરે 1:20 અમારી સાથે લાઈવ જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.